હે ગાઈસ, તો અમે જસ્ટ ઘરેથી નીકળીએ છીએ અમારી વાડીએ જવા માટે. તો આજના મારા વ્લોગમાં તમને અમારી વાડી અને ત્યાંનું ઘર જોવા મળશે. સાસણગીરથી ખાલી 15 કિલોમીટરના ટ્રાવેલ ડિસ્ટન્સ પર જ અમારી વાડી આવેલી છે. આ અમારું ઘર છે. તો ચલો ક્વિક હોમ ટૂર પણ આપી દઉં છું. ઘરમાં એન્ટર થતાં જ સૌથી પહેલાં તો ફેમિલી ફોટો આવે છે. આમાં 4 મેમ્બર ખૂટે છે કારણ કે આ અમારા મેરેજ પહેલાંનો ફોટો છે. આગળ જતાં જ આ હોલ છે અને અહીંયાથી આખું ખેતર દેખાય છે મસ્ત. અને આ મસ્ત કિચન છે. આજે મેં દાળ બનાવી છે અને એકદમ ટેસ્ટી દમ આલુ બનાવ્યું છે અને રોટલી પણ બની ગઈ છે. અહીંયાથી આગળ અહીંયા વાસણ સાફ કરવા માટેની નાની ચોકડી છે. કાકા જમવા બેઠા છે. વિડીયો બનાવો. અહીંયા પણ એક રૂમ છે. યાના સૂતી છે. સારું છે, ઓટોમેટિક ઘોડિયું છે એટલે હિંચકાવવાની જરૂર ના પડે, મસ્ત સૂતી રહે છે. અહીંથી ઉપર જતા ઉપર પણ 2 રૂમ છે. એક રૂમ અહીંયા છે અને આ બીજો રૂમ છે. હજુ કાલે જ એસી ફિટ કર્યું છે એટલા માટે ધૂળ થઈ ગયું તો મમ્મી બધું સાફ કરતા હતા. અને અહીંયા બંને રૂમની માટે મોટી બાલ્કની છે અને આગળના ભાગમાં ઓસરી છે. શું કરે છે તું? હે યાનુ અહીંયાથી બહાર નીકળીને આગળ જતાં જ ત્યાંથી ખેતર ચાલુ થાય છે. વિડીયો બનાવું છું બધાયનો. અમારા સાસુ છે. હાય મમ્મી. અહીંયા અમારી 2-4 ગાય છે. અહીંયાથી અમારી વાડી છે. આંબા અને નારિયેળીનો બગીચો આગળ ઉપલા ખેતરમાં છે. યાના અને જીયાન અહીંયા મસ્ત રમી રહ્યા છે. જીયાન એકદમ શાંત છે અને યાના પૂરેપૂરી માથા ભારે છે. એ યાના જીયાન કરતાં 6 દિવસ મોટી છે અને મોટી બેન હોવાનો એ પૂરેપૂરો ફાયદો ઉઠાવી લે છે. તો બંને મસ્ત રમતા હતા, મસ્તી કરતા હતા અને ડાન્સ પણ કરી રહ્યા છે. તો બપોરના મેન્યુમાં આજે યાના માટે છે દાળ, રોટલી અને છાશ. ઘણા બધા ટોયઝ લઈને બેસીએ ત્યારે એને જોતાં યાના માંડ જમે છે. એને જમાડવા માટે પૂરેપૂરી મહેનત કરવી પડે છે. ટમાટર બતાવો મમ્માને. પછી દ્રાક્ષ બતાવો.
પછી બનાના ક્યાં બનાના બતાવો અહીંયા છે છાશ યાનાની ફેવરેટ છે. છાશ માટે ક્યારેય ના જ ન પાડે. અને જમવા બેઠા ત્યારે છાશની મટુકી જોઈ તો યાનાએ એના પર એટેક જ કરી દીધો. તો ઘણા બધા ગુંદા ઉતારીને લાવ્યા હતા, તો એનું રાયતું બનાવીએ છીએ. અને યાના અહીંયા મસ્ત રમે છે. સીડી ચડી જવી એ તો કાંઈ નહીં, આપણે 2 મિનિટ ધ્યાન ના હોય ને ત્યાં તો યાના ઉપર પહોંચી ગઈ હોય. અરે વાહ, પાછું કર દે એકવાર, પાછું કર લે, વાલ કર દે તો બાને મારો આવાજ કર દે. અરે વાહ, મમ્મી મસ્ત ગુંદાનું અથાણું બનાવી રહ્યા છે. અને હું ફ્રી થઈ તો મને થયું હું પણ હાથ હલાડી દઉં, એટલે હું પણ અહીંયા રાયતું ભરવા માટે બેસી ગઈ છું. શું બનાવો છો? ક્યાં દીદા? દીદા ક્યાં? દીદા ક્યાં છે? તો આજે અમારે જુનાગઢ રિટર્ન જવાનું છે, તો બધો જ સામાન પેક થઈ ગયો છે અને ગાડીમાં મુકાઈ ગયો છે. આ વિડીયો માટે આટલું જ. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, સી યુ સૂન.